નમસ્તે મિત્રો. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે 40 વર્ષની ઉંમર પછી લગભગ દરેક વ્યક્તિને થાય છે. પગોમાં થતો કમજોરપો, અકડન અને થાક. ઘણા લોકો માને છે કે આ તો ઉંમર વધવાની સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ સાચું કહીએ તો એ જીવનશૈલી અને ખોરાકની ભૂલ છે. ડૉક્ટર તરીકે હું કહું તો પગોમાં થતો કમજોરપો એ શરીરનો સંકેત છે કે હવે તે યોગ્ય પોષણ મેળવતું નથી. અમારા પગ શરીરનો આધાર છે. આખો દિવસ એ જ આપણા વજનને ઉઠાવે છે, ચાલી શકે છે, દોડાવે છે. પરંતુ જો તેમાં શક્તિ ન રહે તો આખું શરીર કમજોર પડી જાય છે. 60 વર્ષ પછી કેલ્શિયમની ઉણપ, વિટામિન ડીની કમી અને રક્તપ્રવાહમાં અવરોધ પગોને ધીમે ધીમે નિર્બળ બનાવે છે. અને એ જ સમયે શરીર તમને નાના નાના સંકેતો આપે છે. સવારે ઉઠતા પગમાં દુખાવો, લાંબુ બેસીને ઊભા થવું મુશ્કેલ, પગમાં અકડન કે સૂવાઈ જવું અથવા રાત્રે પગમાં સોજો આવવું. ઘણા લોકો એ અવગણે છે, પણ એ જ ભવિષ્યના ગંભીર રોગોનું બીજ છે. પગમાં જો રક્તપ્રવાહ યોગ્ય ન રહે તો હાડકાં, સ્નાયુઓ અને સાંધાઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. આથી ચાલવાની ગતિ ધીમી પડે છે, સંતુલન બગડે છે અને પડી જવાની શક્યતા વધે છે. મિત્રો, પગની તાકાત માટે માત્ર વ્યાયામ પૂરતો નથી. સાચો ખોરાક સૌથી મોટી દવા છે, કારણ કે શરીર જે ખાય છે એ જ એની અંદરની ઊર્જા બને છે. તમે કેટલો પણ વ્યાયામ કરો, પણ જો ખોરાકમાં શરીરને હાડકાં માટે જરૂરી પોષક તત્વો નથી તો સુધારો થતો નથી. શરીરને 3 મુખ્ય તત્વો જોઈએ છે. 1. કેલ્શિયમ, હાડકાની મજબૂતી માટે. 2. વિટામિન ડી, કેલ્શિયમ શરીરમાં શોષાય એ માટે. 3. મેગ્નેશિયમ અને પોટેશિયમ, સ્નાયુઓને આરામ અને અકડનથી બચાવવા માટે. જો આ 3 તત્વો ખોરાકમાં પૂરતા પ્રમાણમાં મળે તો પગ ફરીથી લોખંડ જેટલા મજબૂત બની શકે છે. અને એ જ માટે આજે આપણે જાણશું 6 એવા ખાદ્ય પદાર્થો વિશે જે રોજના ખોરાકમાં ઉમેરશો તો પગની અકડન, કમજોરપો અને દુખાવો બધા ધીમે ધીમે દૂર થશે. પણ તે પહેલાં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. રક્તપ્રવાહ સુધારવું. શરીરના દરેક ભાગમાં રક્ત યોગ્ય રીતે ફરતું રહે એ માટે પગના સ્નાયુઓને સક્રિય રાખવા જરૂરી છે. દરરોજ 20 થી 30 મિનિટ ચાલવું, પગની હળવી મસાજ કરવી અને ગરમ પાણીમાં નમક નાખી પગ ડૂબાડવા. આ 3 નાની ટેવ પગને ચમત્કારિક અસર આપે છે. અને હવે આગળના ભાગમાં આપણે વિગતે જાણીશું એ 6 ખાદ્ય પદાર્થો જે પગને ફરીથી યુવાની જેવી તાકાત આપી શકે છે. ડૉક્ટર તરીકે હું ખાતરીથી કહું છું, જો તમે એ ખોરાક 21 દિવસ સુધી સતત લો તો અકડન અને કમજોરપું દૂર થઈ જશે. મિત્રો, હવે વાત કરીએ એ 6 કુદરતી ખોરાકની જે રોજ ખાશો તો તમારા પગમાં નવી ઊર્જા આવી જશે. આ ખોરાકમાં એ બધા પોષક તત્વો છે જે હાડકાને મજબૂત બનાવે છે, રક્તપ્રવાહ સુધારે છે અને અકડન દૂર કરે છે. ચાલો એક પછી એક સમજીએ. 1. તલ એટલે કે સેસમી સીડ્સ. તલને કેલ્શિયમનો રાજા કહેવામાં આવે છે. માત્ર 1 ચમચી તલમાં દૂધના 1 ગ્લાસ જેટલું કેલ્શિયમ હોય છે. તેમાં મેગ્નેશિયમ, ઝિંક અને ફોસ્ફરસ પણ છે, જે હાડકાની ઘનતા વધારવામાં મદદ કરે છે. સવારે ખાલી પેટે 1 ચમચી કાળો અથવા સફેદ તલ ચાવી ખાવાથી હાડકાને રોજ નવી શક્તિ મળે છે. ઘણા વૃદ્ધ લોકો કહે છે કે તલ ખાધા પછી પગનો દુખાવો ધીમે ધીમે ઘટી ગયો, એ તેનું જ કારણ છે. જો તમે ઈચ્છો તો તલનું લાડુ પણ બનાવી શકો છો અથવા સેલાડમાં હળવેથી તલ છાંટીને ખાઈ શકો છો. 2. મકાણા એટલે કે ફોક્સનટ્સ. મકાણા હાડકાં અને સાંધા માટે ટોનિક છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયરન ત્રણેય ભરપૂર પ્રમાણમાં હોય છે. રાત્રે સૂતા પહેલાં દૂધમાં થોડી મકાણા ઉકાળીને ખાવા કે ખાલી પેટે 1 મુઠ્ઠી ભૂના મકાણા ખાવા બંને રીતે ફાયદો આપે છે. મકાણા હાડકાની અંદર રહેલા સૂક્ષ્મ રંધ્રોને ભરે છે, જેના કારણે હાડકાં વધુ ગાઢા બને છે અને અકડન ઘટે છે. ઘણા વડીલોને પગમાં કચકચ કે ચરચર અવાજ આવે છે. એ સ્થિતિમાં મકાણા અદ્ભુત ફાયદો આપે છે. 3. રાજગરો એટલે કે અમરાંથ. રાજગરામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ અને ફોસ્ફરસનું સુંદર સંતુલન છે. એ પ્રાચીન સમયથી ઉપવાસમાં ખવાતો અનાજ છે, પણ એની અસલી શક્તિ હાડકાં માટે છે. જો રોજ સવારમાં રાજગરાની રોટી કે લાડુ ખાશો તો પગની હાડકાં અને પેશીઓમાં નવી ઊર્જા આવશે. રાજગરો શરીરના ખનિજ સંતુલનને સુધારે છે, જેના કારણે પગની કમજોર પણ ઘટે છે. જે લોકોને ઘૂંટણમાં દુખાવો છે તેઓ માટે રાજગરો નિયમિત લેવો એ કુદરતી દવા જેવી અસર આપે છે. 4. બદામ. બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ અને પ્રોટીન હોય છે. બદામ હાડકાને અંદરથી રિપેર કરે છે અને પેશીઓની થાક ઉતારે છે.
રાત્રે 5 બદામ પાણીમાં પલાળી સવારમાં છાલ ઉતારી ખાશો તો એ શરીરમાં સેલ રિજનરેશન શરૂ કરે છે. બદામમાં રહેલું વિટામિન ઈ રક્તપ્રવાહને સુધારે છે અને હાડકાને લવચીક બનાવે છે. ઘણા ડોક્ટર વૃદ્ધોને સવારે 1 ગ્લાસ દૂધ સાથે બદામ લેવાની સલાહ આપે છે. 5. દૂધ અને છાશ. દૂધ એટલે કુદરતી કેલ્શિયમ. છાશ એટલે પાચન સુધારવાનું ટોનિક. જો સવારે ગરમ દૂધ અને બપોરે 1 ગ્લાસ છાશ લો તો શરીરનું પાચન સુધરે છે અને કેલ્શિયમ શોષાય છે. ઘણા લોકોને દૂધ પીવાથી ભારે લાગતું હોય છે, એ સ્થિતિમાં છાશ ઉત્તમ વિકલ્પ છે. છાશમાં રહેલું પ્રોબાયોટિક્સ હાડકાં સુધી પોષક તત્વો પહોંચાડવામાં મદદ કરે છે. આ બંને વસ્તુઓ એકબીજાની અસરને વધારતી હોવાથી રોજ લેવાથી હાડકાં મજબૂત બને છે. 6. સૂર્યપ્રકાશ એટલે કે વિટામિન ડી. આ ખોરાક નહીં પણ હાડકાં માટે જીવન છે. વિટામિન ડી વગર કેલ્શિયમ શરીરમાં શોષાતું નથી. દરરોજ સવારે 15થી 20 મિનિટ સૂર્યપ્રકાશમાં રહો. સૂર્યપ્રકાશથી શરીર વિટામિન ડી બનાવે છે, જે હાડકાની દરેક સેલમાં પ્રવેશે છે. આથી હાડકામાં ચમક, તાકાત અને ઘનતા બંને વધે છે. જો સૂર્યપ્રકાશ ન મળે તો દૂધ, ઈંડું, માછલી જે ખાય છે અથવા વિટામિન ડી સપ્લિમેન્ટ લઈ શકાય છે, પણ કુદરતી પ્રકાશ જેવો કોઈ વિકલ્પ નથી. આ 6 ખાદ્ય પદાર્થો જો તમે નિયમિત ખાશો તો ફક્ત પગ જ નહીં પણ આખું શરીર મજબૂત બની જશે. 30 દિવસમાં તમને ફરક લાગશે. પગ હળવા લાગશે, અકડન ઘટશે અને ઊર્જા વધશે. પરંતુ ખોરાક સાથે કેટલીક ટેવો બદલવી પણ જરૂરી છે, જેમ કે પાણી પૂરતું પીવું, ધીમે ધીમે ચાલવાનું શરૂ કરવું અને મીઠું ઓછું લેવું. આ બાબતો આપણે આગળના ભાગમાં વિગતવાર સમજીશું. મિત્રો, ખોરાકની સાથે શરીરની યોગ્ય આદતો આપવી એ એટલું જ જરૂરી છે જેટલું દવા લેવી. કારણ કે ખોરાકથી મળેલા પોષક તત્વો શરીરમાં પહોંચે અને હાડકામાં શોષાય એ માટે ચાલવું, હલનચલન કરવું અને યોગ્ય રક્તપ્રવાહ અનિવાર્ય છે. ઘણા લોકો ખોરાક બદલ્યા પછી પણ કહે છે, પગ હજી દુખે છે, અકડન હજી છે. કારણ એક જ છે, શરીરમાં રક્તપ્રવાહ ધીમો છે. જ્યારે રક્ત ધીમું વહે છે ત્યારે કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાં સુધી પહોંચી શકતા નથી. ચાલો હવે જાણીએ એ નાના પણ અસરકારક ઉપાયો જે પગને લોખંડ જેવી શક્તિ આપે છે. દરરોજ 20થી 30 મિનિટ ચાલવું. ચાલવું એ સૌથી સરળ અને શક્તિશાળી કસરત છે. દરરોજ સવારે અથવા સાંજે ધીમા ગતિએ ચાલો. ચાલવાથી પગની પેશીઓ દબાય છે, જેના કારણે હૃદય સુધી રક્ત સરળતાથી પરત જાય છે. તે હાડકામાં નવું ઓક્સિજન પહોંચાડે છે, અકડન ઘટે છે અને દુખાવો ઓછો થાય છે. જો શક્ય હોય તો ઘાસ પર ખાલી પગ ચાલો. તે નર્વ્સને સક્રિય કરે છે. પગની મસાજ કરો. રાત્રે સૂતા પહેલાં ગરમ તેલથી પગની હળવી મસાજ કરો. તેલ તરીકે તલનું, નાળિયેરનું અથવા સરસવનું તેલ લેવું સારું. મસાજથી રક્તપ્રવાહ સુધરે છે, નર્વ્સ શાંત થાય છે અને ઊંઘ સારી આવે છે. જો તમે આ ટેવ 7 દિવસ રાખશો તો પગની અકડન 50% ઘટી જશે. ગરમ પાણી અને મીઠું. પગમાં અકડન કે દુખાવો હોય ત્યારે રાત્રે ગરમ પાણીમાં 1 મુઠ્ઠી મીઠું નાખીને 10 મિનિટ સુધી પગ ડુબાડો. આથી મસલ્સને આરામ મળે છે અને સોજો ઘટે છે. મીઠામાં રહેલો મેગ્નેશિયમ સ્કિન મારફતે શરીરમાં જાય છે, જે પેશીઓની આરામની પ્રક્રિયા માટે ખૂબ ઉપયોગી છે. મીઠું ઓછું લો, પાણી વધારે પીવો. મીઠાનો વધારે ઉપયોગ હાડકામાંથી કેલ્શિયમ બહાર કાઢે છે. આથી ભોજનમાં મીઠું થોડું ઓછું રાખો. દિવસમાં ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવો, જેથી શરીરમાંથી ટોક્સિન બહાર નીકળી શકે. શુદ્ધ પાણી હાડકામાં કોલાજનને સક્રિય રાખે છે. યોગ અને કસરત. તમે ઉંમર કેટલી પણ હોય, થોડી યોગ કસરત રોજ કરવી જ જોઈએ. તાળાસન, વૃક્ષાસન, સૂર્ય નમસ્કાર જેવી આસનો પગની પેશીઓને ખેંચે છે અને લવચીક બનાવે છે. જો શક્ય હોય તો દરરોજ સવારે 15 મિનિટ હળવો યોગ કરો. આથી હાડકામાં રક્તપ્રવાહ વધે છે અને નવું કેલ્શિયમ જમા થાય છે. ધૂમ્રપાન અને દારૂથી દૂર રહો. આ બંને વસ્તુઓ શરીરનો વિટામિન ડી સ્તર ઘટાડે છે અને હાડકાની ઘનતા નષ્ટ કરે છે. જો સાચે જ હાડકાં મજબૂત કરવા છે તો આ ટેવો છોડવી અનિવાર્ય છે. માનસિક શાંતિ. શરીર અને મન એકબીજાથી જોડાયેલા છે. જો મન શાંત રહે તો શરીર પણ ઝડપથી સુધરે છે. દરરોજ થોડો સમય ધ્યાન, પ્રાર્થના કે શ્વાસ વ્યવસાય માટે કાઢો. એથી તાણ ઓછું થાય છે અને શરીર હોર્મોનલ રીતે સંતુલિત રહે છે. ધીરજ રાખો. શરીર બદલવામાં સમય લાગે છે. 1 અઠવાડિયામાં ફરક નહીં પડે, પણ 3-4 અઠવાડિયામાં શરીર ધીમે ધીમે નવું જીવન લે છે. જો તમે આ 6 ખોરાક રોજ લો, ચાલવો અને મસાજ નિયમિત રાખો તો ફક્ત 1 મહિનામાં પગ હળવા,
મજબૂત અને લવચીક બની જશે. ડૉક્ટર તરીકે હું એક જ વાત કહું છું. તમારા પગ તમારા જીવનનો આધાર છે. જો પગ મજબૂત છે તો ઉંમર કેટલી પણ હોય તમે યુવાની જેવી ચાલ શકશો. કુદરતે આપેલી દવા છે ખોરાક, સૂર્યપ્રકાશ અને સકારાત્મક મન. આ ત્રણેય જોડશો તો લોખંડ જેવી શક્તિ તમારું સ્વાગત કરશે. મિત્રો, જો તમે આ 6 ખાદ્ય પદાર્થો રોજના જીવનમાં ઉમેરશો અને સાથે ચાલવાની, મસાજ કરવાની ટેવ લેશો, તો તમે જોશો કે થોડા જ અઠવાડિયામાં તમારા પગ ફરીથી મજબૂત, હળવા અને દુખાવા વિના થઈ જશે. યાદ રાખો, ઉંમર શરીર પર નહીં, મન પર આવે છે. જો મન યુવાન છે તો શરીર પણ તેની સાથે ચાલે છે. તો આજથી જ શરૂઆત કરો. આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો. તમારા મિત્રો અને વડીલો સાથે જરૂર શેર કરો, કારણ કે કદાચ તેમને પણ આ જ ઉપાયની જરૂર છે. અને હા, આપને ચેનલ ગુજ્જુ હેલ્થ ટિપ્સ પર રોજ મળશું નવા ઉપાયો સાથે. સ્વસ્થ રહો, સ્મિત રાખો અને હંમેશા સક્રિય રહો.